નમસ્કાર, હું છું પ્રેરણા। આજે રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સુરતના વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના કાર્યકરોને ખુલ્લેઆમ ચેતવણી આપી છે। વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે ભાજપ કાર્યકરો લોકો સુધી સરકારની સાચી વાત પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડી ગયા છે। તેમણે ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓમાં મફતમાં ભણે છે, પરંતુ આ વાત લોકોને પૂરતી રીતે સમજાવી શકાય નથી। ધારાસભ્ય કાનાણીએ વધુમાં જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં પાર્ટી નિષ્ફળ રહી છે। બીજી તરફ વિરોધ પક્ષ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું। તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે 5 વર્ષ દરમિયાન કૌભાંડો કરનારાઓ ચૂંટણી નજીક આવતા ધાર્મિક કાર્યક્રમો તરફ વળી રહ્યા છે। સાથે જ કાર્યકરોને આ મુદ્દાનો જનતા સુધી મજબૂતીથી પહોંચાડવાનું આહવાન કર્યું। પીપી સોણે ભરજો અને ફી ભરજો કોઈ કીધું એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા। રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે, એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પીએ આને કેમ મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થજો, મહાવીરમાં દાખલ થજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા પડે। જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે। 5 વર્ષ સુધી આત્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે મારા દીકરા સુંદરકાંડ કરે છે। આ લોકોને આપણે કહેવું પડે। અત્યાર સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા, હવે સુંદરકાંડ કરે, આપણે કહેવું પડે। રામ મંદિરનો વિરોધ કર્યો, 370 કલમનો વિરોધ કર્યો, અત્યારે રામનવમીની શુભેચ્છાઓ પાઠવે છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગમાં પડે છે। આવા કાચિંડાઓને ઓળખવા માટેનો પ્રયાસ લોકોએ કરવો જોઈએ। એ વાત આપણે લોકો સાથે કરવી, લોકોને સાચી વાત